નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર 10 ફિઝિક્સ ધોરણ 12 સાયન્સ, આની પહેલા આપણે આઈએમપી 1001 એટલે થિયરી અને આઈએમપી 1002 એટલે એક્ઝામ્પલ એના વિડીયો પણ આપણે અપલોડ કરેલા છે. તો અત્યારે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની અંદર આ ચેપ્ટરના વધીને 8 કે 9 એમસીક્યુ કરવા છે કે એ એમસીક્યુ ની અંદર આખા ચેપ્ટરનું રિવિઝન આવી જાય, વત્તા એને લગતા જે કાંઈ સૂત્ર છે એ સૂત્ર મૂકવાથી બીજા વધારાના એમસીક્યુ પણ થઈ શકે. એ રીતે આપણે પ્રયત્ન કરવો છે. તો પહેલો જે એમસીક્યુ છે એ એવો લીધો છે કે યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી 0.4 સેન્ટીમીટર અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ. તો પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર કેટલું હોય? અંતર કેટલું હોય? બરાબર. હવે અહીંયા જુઓ જી, ડી 0.4 સેન્ટીમીટર, સ્મોલ ડી 100 સેન્ટીમીટર, લેમડા 5000 એંગસ્ટ્રોમ એટલે કે 5 × 10⁵ સેન્ટીમીટર. અને એન બરાબર કેટલું લીધું છે? 3. એન બરાબર કેટલું લીધું છે? 3. તો જુઓ જી, પદ તફાવતનું સૂત્ર બને XD અપોન કેપિટલ ડી n પ્લસ 1/2 ઇન્ટુ લેમડા. અહીંયા n ની કિંમત કેટલી મૂકી? 3. તો 3 વત્તા 1/2 લેમડા, 3 દુ 6, 6 ને 1 7, માટે 7 લેમડા અપોન 2. માટે x ને જો કરતા બનાવવું તો 7 લેમડા અપોન 2 તો હતું જ. આ બાજુથી કેપિટલ ડી અને સ્મોલ ડી પહેલી બાજુ ગયા એટલે 7 લેમડા કેપિટલ ડી અપોન 2d. માટે 7 × 5 × 10⁻5 ગુણ્યા 10⁻2 2 × 0.4 બધું કેલ્ક્યુલેશન કરતા આપણને જવાબ મળ્યો 4.32 × 10⁻2 સેન્ટીમીટર. બરાબર. એટલે આ તમારો એ આન્સર આવે. જો અહીંયા પ્રકાશિત શબ્દ વાપર્યો હોત, અહીંયા અપ્રકાશિત વાપર્યો, એની જગ્યાએ પ્રકાશિત શબ્દ વાપર્યો હોત તો આ જે સૂત્ર છે એ સીધું થઈ જાત n લેમડા. શું થઈ જાત? n લેમડા. બીજું છે, જો બે તરંગો વચ્ચેનો કળા તફાવત 6 પાઈ કે 6 પાઈ રેડિયન હોય તો પદ તફાવત. હવે 2 પાઈ રેડિયન એટલે આખું ચક્કર પૂરું કરો એટલે લેમડા થાય, તો 6 પાઈ કેટલો પદ તફાવત? તો પદ તફાવત બરાબર 6 પાઈ લેમડા અપોન 2 પાઈ. માટે આન્સર કેટલો આવ્યો? 3 લેમડા. આન્સર કેટલો આવ્યો? 3 લેમડા. આવી જ રીતે ત્રીજો એમસીક્યુ સિલેક્ટ કર્યો છે કે યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.1 mm છે. પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે. તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ છે. પ્રકાશિત કે અપ્રકાશિત, બરોબર, એની ખાલી પહોળાઈ આપણે શોધવાની છે. માટે d બરાબર 0.1 mm એટલે એને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 0.01 સેન્ટીમીટર, d 100 સેન્ટીમીટર, લેમડા 5000 એંગસ્ટ્રોમ એટલે 5 × 10⁻5 સેન્ટીમીટર. શલાકાની પહોળાઈનું સૂત્ર છે બીટા અથવા તો થીટા. બીટા બરાબર લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. માટે 5 × 10⁻5 ગુણ્યા 100 છેદમાં 0.01 બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે 0.5 સેન્ટીમીટર. પરંતુ આમાં તો 0.5 સેન્ટીમીટર નથી, તો એનો મતલબ એ થયો કે આને mm માં ફેરવો તો 5 mm આવે, તો કે 5 mm એટલે આપણો જવાબ એ આવી શકે. બરાબર. એટલે ત્રીજી પેટર્નનો એક્ઝામ્પલ થયો. ચોથું તરંગ સંખ્યા વાળો છે કે જો તરંગની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ, અહીંયા ઘણી વખત આવૃત્તિ પણ આપી હોય તો એને પહેલા તરંગ લંબાઈમાં કન્વર્ટ કરવું પડે અને પછી તરંગ સંખ્યા શોધવી પડે. તરંગ સંખ્યા બરાબર 1 અપોન લેમડા. લેમડા એટલે 6000 એંગસ્ટ્રોમ એટલે 6 × 10⁻5 સેન્ટીમીટર. માટે 1/6 × 10⁻5 ભાગાકાર કરો એટલે 1.66 × 10⁶ બરોબર. તરંગ સંખ્યાને એકમ ન હોય માટે આન્સર આવે એ. માટે 4 એમસીક્યુ આપણા માટે આઈએમપી છે. જો હજી પાંચમો એમસીક્યુ, ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર 2% વધારવામાં આવે. હવે ખાસ આ જોવાનું છે, એક તો અહીંયા 2% ને વધારવામાં આવે તો પડદાની તીવ્રતા પર શું અસર થાય? હવે તીવ્રતા એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે I ચલે છે 1/r². માટે I1 બરાબર 1/r1², I2 બરાબર 1/r2². આ I2 છે એ 2% વધાર્યા પછી છે, તો R2 પહેલા મારે શોધવાની. તો કે R2 એટલે શેમાંથી બની? તો કે R1 તો હતી, એમાં વધારો એટલે પ્લસ. કેટલા ટકા? 2%. કોના? R1 ના. માટે R1 પ્લસ 2/100 એટલે 0.02 R1
હવે R1 ને હું કોમન કાઢું તો R1 બ્રેકેટમાં 1 પ્લસ 0.02 માટે આન્સર આવ્યો 1.02 R1. હવે I2 અપોન I1 તો R1 ના છેદમાં R2 નો સ્ક્વેર. હવે અહીંયા R1 નો સ્ક્વેર તો છે, R2 ની કિંમત છે 0.02 R1 નો સ્ક્વેર. હવે અહીંયા જુઓ જી, અલગ પાડ દઉં તો 1.02 ની 2 ઘાત ઉપર R1 નો સ્ક્વેર, છેદમાં પણ R1 નો સ્ક્વેર એટલે ઉડી ગયા. એટલે અહીંયા I1 ને મેં આ બાજુ લીધા, એટલે આ જે પદ છે ને એ આવું થઈ જશે 1/1.02 નો સ્ક્વેર ગુણ્યા R1 આ બે નો સ્ક્વેર, એટલે આ બે ઉડી ગયા. આને ક્યાં લીધા મેં ઉપર અને I1 ને ક્યાં લીધા આગળ, માટે I1 1.02 માઇનસ 2 ઘાત. હવે આનું કેલ્ક્યુલેશન કરતા આપણને મળ્યું 0.96 I1. હવે 96 I1 એટલે આપણે આવું લોજિક વાપર્યું કે 1 માઇનસ 0.4 બરાબર છે. તો એનો મતલબ એ થયો કે અહીંયા I1 માઇનસ 0.4 I1, 0.4 એટલે 4% I1, માઇનસ એટલે ઘટાડો, એટલે 4% નો તીવ્રતામાં ઘટાડો થાય, માટે આપણો આન્સર આવે એ. આવો MCQ 1-2 વાર પૂછાઈ ગયા છે. છઠ્ઠો, પાણીનો વક્રીભવનાંક 1.33 કેટા 4/3 તો પ્રકાશની ઝડપ. હવે ઈટા બરાબર C અપોન V તો V બરાબર C અપોન ઈટા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 4/3, 3 ક્યાં આવ્યા ઉપર, માટે 9/4 ગુણ્યા 10 ની 8 ઘાત, માટે 2.25 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. સાતમો MCQ, બે સ્લિટ વાળા યંગના પ્રયોગમાં મધ્યસ્થ પ્રકાશ તીવ્રતા Imax બરાબર I0, કહેતા I0 એ Imax છે. કોઈ એક સ્લિટને ઢાંકી દેવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા. હવે બે સ્લિટમાંથી જો એકને ઢાંકી દઈએ તો એનો કંપ વિસ્તાર અડધો થાય. કંપ વિસ્તાર કેટલો થાય? અડધો થાય છે. હવે અહીંયા જુઓ જી, I ચાલે છે E², માટે I બરાબર E/2, કારણ કે કંપ વિસ્તાર કેટલો થઈ ગયો? અડધો. આ કંપ વિસ્તાર છે બરાબર. હવે અહીંયા થઈ ગયું E²/4. હવે E² એટલે શું થાય? મેં I0 તો I બરાબર I0/4, માટે આપણો આન્સર કેટલો આવ્યો? એ. આઠમું છે, યંગના બે સ્લિટના પ્રયોગમાં સલાકાની પહોળાઈ બે સ્લિટ વચ્ચેના અંતરથી અડધી હોય બરાબર, તો વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ. હવે પહોળાઈનું સૂત્ર છે બીટા બરાબર લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. હવે જ્યાં બીટા એટલે D/2, કારણ કે અહીંયા અંતર કેટલું કરી દીધું? અડધું. તો D/2 ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ D અપોન સ્મોલ d. લેમડાને કરતા બનાવો તો D² અપોન 2 કેપિટલ D બરાબર. આ 8 MCQ કરવાથી આપણું 10મું ચેપ્ટર ના જે કઈ સૂત્ર છે એ લગભગ સૂત્ર 8 MCQ માં આવી ગયા. આ સિવાય તમે આમાંથી થિયરી કરો, થિયરીને કારણે તમને એમ કહેવાય કે ડાયરેક્ટ સૂત્રના આન્સર આવતા હોય, એ એકમ MLT આ બધું પણ આમાંથી પૂછી શકે. તો આ વધીને 8 કે 9 મિનિટનો જે વિડીયો છે એ આપણું મોસ્ટ IMP MCQ ના સ્વરૂપમાં 10મા ચેપ્ટરના જે કઈ સૂત્ર છે એ આધારિત આપણે MCQ આરામથી સોલ્વ કરી શકીએ. તો વધારે વિદ્યાર્થીને લાભ મળે એ માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.